તો કહે છે ત્યારે મારી પાસે કહેવાય 4 રસ્તા છે, પણ 4 રસ્તા જો તમને ક્યાંય બતાતો હોય તો એક અહીંયા છે, એક અહીંયા છે અને આ ત્રીજો અહીંયા છે. આ 3 રસ્તા છે, પણ તમને એક રસ્તો આગળ નહીં બતાતો હોય. જો અને અહીંયા તો કહેવાય ને કે જે લોકોની ફાટતી હોય ને એકલામાં એમ તો આવું જ નહીં, કારણ કે અત્યારે જો તમે જેમ બહાર નીકળશો ને તમને કોઈ રસ્તે જોવા નહીં મળે. ખાલી જો તમે લોકો ફેમિલી અથવા તમે કપલ, જેમ કે ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે બહાર માથેરણમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. તો નાસ્તામાં છે ઇડલી સાંભાર છે, પછી બટરવાળી બ્રેડ છે, પૌવા બટેકા અને ચા. ચાલો આવી જાઓ, આજે રાતનો લુક જોઈ લો. તો ગાઈસ આજે માથેરણનું વાતાવરણ જો, આજે તો ભાઈ એમાં બીજો દિવસ છે ને ખૂબ જ વરસાદ છે. તો આજે હવે ક્યાંય જઈ શકશું કે નહીં ખબર નહીં, પણ તમે એકવાર જોઈ શકો છો. Slow down, some take your time. But I was born running every stop sign. Sky is the limit, no chance to hold. આજે માથેરણમાં ડે 2 છે ને અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને તોય અમે બે નીકળી ગયા છે માર્કેટમાં ફરવા માટે, કારણ કે આવ્યા છીએ તો પડશું જ ને, હોટલ આપણે શું કરવાના. તો અત્યારે નીકળ્યા જો એટલો વરસાદ છે ને છતાંય પબ્લિક, એકવાર હું તમને બતાવી દઉં તો એટલું પબ્લિક છે. કઈ બાજુ ગયા અને અત્યારે કહેવાય ને કે આ પ્લાસ્ટિકના રેનકોટ લઈને રાખ્યા છે ને તો બહુ પ્રોબ્લેમ પડે, કારણ કે આ બટનવાળા છે ને અંદરથી પાણી જાય છે. તો આજે કહેવાય ને માથેરણમાં ખૂબ વરસાદ છે અત્યારે, અને મારે આજે જો નવો રેનકોટ લઈ લીધો કે 2 લીધા છે. અને અહીંયા કહેવાય ને કે પ્લાસ્ટિક તમારા રેનકોટ છે ને પહેરીને આવશો તો હાલશે જ નહીં બિલકુલ, કારણ કે અત્યારે વરસાદ જ એટલો છે ને કે એની વાત ન પૂછો. અને અમે ફરીથી આ બાજુ આવી ગયા છીએ, માર્કેટની પેલી બાજુ પાણી અંદર જતું રહે છે. અને ફરીથી આ બાજુ આવ્યા છીએ વ્યૂ જોવા, કારણ કે અત્યારે વ્યૂ તમે જોવો એકવાર. ઓ માય ગોડ, ખતરનાક છે હો બાકી રાજ. વરસાદમાં એટલે ફરવાની મજા છે હો બાકી. હા મજા છે. ક્યાં હાલે છે પણ. અને કહેવાય ને કે રાજને છે ને કાલ તો ફોટા પાડ્યા, પણ એમ હરખા પાડ્યા, અને આજે ને મસ્ત નવા કપડાં પહેરે છે એટલે એને ફોટા પાડવાથી મને છે કામ લઈ જાય છે. એમ નહીં, એટલી વરસાદ હોવા છતાંય તે માથેરણમાં પબ્લિક તો એટલું જ છે, કારણ કે બધા સ્પેશિયલ અહીંયા ફરવા આવી રહ્યા, વાતાવરણ એટલું મસ્ત છે ને. તો રાજ અત્યારે છે ને આ લોકોનું ફોટોશૂટ કરે છે, એવું જોઈ જો. વાહ, એમાં રાજ કેમેરામેન છે, પણ મને ફોટા પાડતા નથી આવડતા એના. તો અત્યારે કહેવાય ને કે અમારે બધા પોઈન્ટ ઘૂમવાના છે ને અહીંના લોકલ માણસો, અને આપણે પૂછીએ છીએ ને બસ સારો એવો જવાબ આપે છે. ભાઈ અહીંનું કહેવાય ને કે પબ્લિક સારું છે, આપણે કંઈ પણ પૂછીએ તરત વ્યવસ્થિત જવાબ આપે. કાં રાજ એકદમ પરફેક્ટલી સમજાવે ને એટલે વાંધો નથી આવતો આપણને, તો કંઈ ચિંતા તો છે નહીં આપણને. એકવાર વ્યૂ જો. કઈ બાજુથી જવાનું? આપણી જે હોટલ છે ને, હા બરોબર છે, ત્યાંથી આપણે ખબર અંદરની સાઈડ જઈએ છીએ. હા. ઓલા છોકરા હોય હમણાં પૂછ્યું આપણને કે રિવર્સ વોટરફોલ કઈ બાજુ છે, હા હા બરોબર છે. એ જે બાજુવાળો રસ્તો જે છે ને, અચ્છા, ત્યાંથી આપણે જવાનું. ઓ એવું છે એમ ને. તો ચલો હવે પાછા હોટલ તરફ. તો અહીંયા કહેવાય ને કે આ બાજુ એટલે આવ્યા હતા કે આપણે કે અહીંયા થોડુંક ઘણું ફોટોશૂટ કરાવતું ને, અત્યારે અહીંયા વાતાવરણ બહુ મસ્ત છે એટલે આપણે છે ને ફોટોશૂટ કરાવી લીધું છે ને. હવે આપણે ફરીથી જઈએ છીએ, કારણ કે જે આપણે ખાલી એક જ પોઈન્ટ ફેર્યા આજ બધા પોઈન્ટ જે આપણે બાકી છે. અત્યારે વરસાદનું પાણી જો કેમ બાકી ધમધોકાર જઈ રહ્યું છે અત્યારે માથેરણમાં. અમને બેન હાલીને છે ને ચંપલના પલફોલા પડી ગયા છે ને પગમાં, તો મજા આવે છે. રાજને બહુ મજા આવે છે. અને રાજ છે ને જાદુ બનીને હાલે છે, ઊંચું નથી જોતા જો. અત્યારે અમે જાય છે રિવર વોટરફોલ જોવા માટે, અને કહેવાય ને કે આ બાજુ થોડુંક કહેવાય ને ડરાવવાનું છે, એકદમ જંગલ છે પ્રોપર. અને કાલ કહેવાય ને કે આ સાઈડ બહુ વધારે લોકો હતા, અમે કાલ પહેલાં ઇકો પોઈન્ટની બાજુ જતા રહ્યા હતા, તો આજે અમે બંને અહીંયા જઈએ છીએ. ચાલો જોઈએ કેવું છે હવે. અહીંયા જો અત્યારે કેટલું પબ્લિક છે, બધું એક જગ્યાએ ઊભું રહી ગયું છે. કયો લેક છે?
કેટલો મસ્ત પોઈન્ટ છે. Guys, અત્યારે અમે આવ્યા છીએ લોર્ડ પોઈન્ટ અને જોઈ શકો છો ને પોઈન્ટ ખૂબ જ જોરદાર છે. અને અત્યારે કહેવાય કે ભોગી વાતાવરણ છે. મારો અવાજ ક્લિયર આવતો નથી નહીં ખબર પણ તમે જોઈ શકો છો એકવાર અને ગજબ વ્યૂ છે. અને એક્ચ્યુઅલી એમ થઈ ગયું કે પહેલા અમે અહીં આવ્યા ને મેં રાતને કીધું નથી જવું પણ સાચી અમે આવ્યા ને પછી અમે ઓ માય ગોડ. તો ભાઈ અહીંયા એટલા કોહરો છે ને કે કંઈ દેખાતું જ નથી પણ ખતરનાક વ્યૂ છે અત્યારે અહીંયા. એમ ગાઈસ અહીંયા અત્યારે ફૂલ ગ્રુપ જો ફોટો શૂટ કરાવી રહ્યું છે. બધા કેટલા એન્જોય કરે છે તે. અને ભાઈ અહીંયા પબ્લિક છે પણ તમે ત્યાં તમે નીકળો ને બધા પોઈન્ટ તો જ બતાવે બાકી આમ તો તમને ક્યાંય બતાશે જ નહીં. રસ્તામાં તો નહીં દે. રસ્તામાં તો ક્યાંય ન બતાવે કેમ કે રસ્તા દેવા છે ને એકદમ આમ કહેવાય જંગલ ટાઈપ જ છે બધું. પહાડી રસ્તા છે એટલે બધા જંગલ ટાઈપ નહીં, જંગલ જ છે. એક જંગલ જ હા એ વાત બરાબર. આમ તો ફરવા માટેનું છે ને માથેરાન હે રોડે ત્યાં બેસી. અહીંયા કહેવાય પોઈન્ટના નામે યાદ નથી રહેતા. લોડ પોઈન્ટ હું યાદ છે. હા એ તો મેં તમને પૂછ્યું ને એટલે અને આ બાજુ છે ને અહીં પબ્લિક છે જો કેવા કાર્ટૂન લાગી છે. કાર્ટૂન વગર તો કંઈ કામ જ નથી હે ને. બહુ હેન્ડસમ લાગે. થાકી ગયા છે ને હવે તો જો થોડીક વાર માટે રેસ્ટ માટે બેસી ગયા છે ને પબ્લિક અત્યારે. ઉસળ છે, પનીર અને મટનની સબ્જી છે, પછી આ સેવૈયા છે, પૂરી છે, સલાડ છે, પાપડ છે, ભૂંગળા બધું છે. એ શું છે? અચ્છા કોબી બટેકાનું શાક. ચાલો આવી જાઓ બધા જમવા. અને અત્યારે અહીંયા લાઇટ નથી, આમ તો માથેરાનમાં 2 દિવસથી લાઇટ નથી. અત્યારે કહેવાય ને કે આપણે જો 3 વાગી રહ્યા છે, જમીન આવી ગયા હતા હોટલે અને જો અત્યારે હોટલનો વ્યૂ. તો અત્યારે હવે આપણે ફરીથી જઈએ છીએ ફરવા માટે. યસ ગાઈસ, તો આપણે હવે ફરીથી જઈએ છીએ અને અત્યારે પણ વરસાદ બંધ છે એટલે થોડીક શાંતિ છે. રાજ અને રાજને ચંપલ રાખ્યું છે ને એટલે બહુ સ્લોલી આવે ને થોડું વધારે કેવડાવે. અહીંયા આવો ને તો છે ને કહેવાય ને નવા ચંપલ લઈને ન આવતા, પ્લસ એડીવાળા ચંપલ નહીં પહેરવાના, કમ્ફર્ટેબલ એકદમ કહેવાય સ્લીપર લઈને આવું કારણ કે અહીંયા નક્કું હાલવાનું છે. હા જે રેગ્યુલર પહેરો છો એ લઈને આવો. બાકી જો નવા અમારે એવું હતું કારણ કે અમારા જોડે એવા હતા નહીં, અમે એકદમ કહેવાય ને કે તાત્કાલિક નવા લેવા ગયા અહીંયા પહેરવા માટેના સ્પેશિયલ અને નવા લઈને આવ્યા ને એટલે અમને બેયને દઈ ગયા છે. જો કે એકને નહીં મેં બેયને એટલા માટે અને બહાર ફેરો જો એટલું મસ્ત વાતાવરણ થઈ રહ્યું છે. તો ગાઈસ અત્યારે અમારી પાસે કહેવાય 4 રસ્તા છે પણ 4 રસ્તા જો તમને ક્યાંય બતાતો હોય તો એક અહીંયા છે, એક અહીંયા છે અને આ ત્રીજો અહીંયા છે. આ 3 રસ્તા છે પણ તમને એક રસ્તો આગળ નહીં બતાતો હોય. જુઓ કહેવાય ને રાજને એટલી પગમાં ઓલું પડે છે ને કે હાલી નથી એકતા. જોઈએ હવે શું થાય છે અત્યારે. તો ગાઈસ અત્યારે અમે આવ્યા છે હનીમૂન પોઈન્ટ જોવા. હનીમૂન પોઈન્ટથી કહેવાય ને વ્યૂ કેટલો ખતરનાક બતાવે સમજો. બપોરના 3-3:30 પછી વરસાદ બંધ છે અને અત્યારે હવે રેનકોટ આવી રીતના હાથમાં લઈને આપણે ચાલીએ છીએ. હનીમૂન પોઈન્ટ જોઈ લીધો છે ને હવે આપણે જઈએ છીએ લુઈઝા પોઈન્ટ જોવા માટે જઈએ છીએ અત્યારે. અને અત્યારે એવું મસ્ત વાતાવરણ છે ને વરસાદ બંધ છે એના લીધે થોડું સારું લાગે છે આપણને. બસ થોડીક વાર માટે કહેવાય સાંજ સુધી વરસાદ ના આવે તો મજા પડી જાય. હે ને બરોબર છે. વરસાદ આવે છે. અરે આવડું આ કહેવાય ને કે વોટરફોલ જે આવે છે ને ઝરણું એનો અવાજ આવે છે ને પ્લસ આ ઝાડવા એટલા બધા છે
તો એના લીધે આપણને એમ થાય કે આવે છે પણ હજી વરસાદ નથી શરૂ. અને અત્યારથી લાઇટ શરૂ થઈ ગઈ છે જો. અને અહીંયા તો કહેવાય ને કે જે લોકોની ફાટતી હોય ને એકલામાં એમ તો આવું જ નહીં, કારણ કે અત્યારે જો તમે જેમ બહાર નીકળશો ને તમને કોઈ રસ્તે જોવા નહીં મળે. ખાલી જો તમે લોકો ફેમિલી અથવા તો કપલ જેમ કે હું રાત છીએ અત્યારે એકલા બે કોક જગ્યાએ એમ થાય કે અહીંયા કોઈ બતાતું જ નથી આગળ કંઈ હશે કે નહીં હોય, બીક લાગે એમ. અને અહીંયા કહેવાય ને કે તમને બધી જગ્યાએ મેપ ને એવું બધું આપેલું છે એટલે વાંધો ન આવે. અને અહીંયા લોકલ માણસો પણ બહુ સારા છે, આપણે પૂછીએ ને એટલે તરત આપણને કે એટલે વાંધો નથી આવતો. ઠંડુ ઠંડુ પાણી. અહીં કહેવાય ને લુઈઝા પોઈન્ટ જવાનો રસ્તો જો કેવો છે, બાકી ડેન્જરસ એકદમ ઓલા સિરિયલ પિક્ચરના જંગલોમાં ન તો ગેસ અત્યારે અમે આવ્યા છીએ લુઈઝા પોઈન્ટ અને અહીંથી ખબર કેવો ખતરનાક વ્યૂ બધા જેમ, કારણ કે છે ને કોહરો છે ને એટલે કાંઈ ખબર નથી પડતી એટલું હાલીને આવ્યા પણ આવો વ્યૂ જોવા માટે જો. આમ ચોમાસામાં આવું બેસ્ટ પણ છે ને આમ નથી પણ બે છે 50-50. લુઈઝા પોઈન્ટનો તમે છે ને જોઈ શકો છો વ્યૂ. રાજના ચંપલ છે ને બહુ ડકે છે, હાલ નથી એકતા પણ અત્યારે કહેવાય ને કે જોવા માટે આવું પડે ને, આવ્યા છીએ તો જોઈને તો જવું જોઈએ કે નહીં, આવું છે. તો ગેસ કહેવાય ને કે પેલી બાજુ આવ્યું હતું, અમે આ બાજુ આવી ગયા છે ને આ બાજુ થોડાક મંકી ને એવું બહુ વધારે છે લુઈઝા પોઈન્ટ પર જો. અને એકવાર તમે અહીંથી વ્યૂ જોઈ શકો છો. ઓ માય ગોડ ગાઈસ, સાથ જોઈ લો. તો ગાઈસ અહીંયા કહેવાય ને લુઈઝા પોઈન્ટથી ખતરનાક વ્યૂ છે, બેસ્ટ પ્લેસ છે. Oh my god, Louisa Point is the best. Wow, wow. બતાઈ છે વ્યૂ પણ પોઈન્ટ જોઈ લીધો ને સૌથી બેસ્ટમાં બેસ્ટ મને આ પોઈન્ટ લાગ્યો કે અહીંથી એટલો સરસ વ્યૂ છે જોજી પાછળ તમે જોઈ શકો છો. અને અહીંયા ફોટોગ્રાફ કરવા માટે બહુ સારું છે, ફોટા પણ બહુ સરસ આવે છે. તો એકવાર માથેરાન વિઝિટ કરવા ના ભૂલતા ને. ભાઈ કહેવાય ને અમે હનીમૂન પોઈન્ટ ગયા હતા ને ત્યાં મારા ચશ્મા ખોવાઈ ગયા, મતલબ ખોવાઈ નહીં, નીચે પડી ગયા હતા. એ તો રહી ગયા કે બચી ગયા કહેવાય ને, નીચે ઝાડવા પર ટીંગાઈ ગયા હતા. રાજે લઈ દીધા છે ભાઈ, જીવમાં જીવ આવી ગયો. હા ચડી ગયો તમે ગયા ચશ્મા. પણ તોય તે એટલે બધાને બતાવું છું કે કેવી રીતે જોવામાં ચાળા પાડે છે. અહીંયા કેમ એક્ટિંગ કરે? ચાળા પાડે છે મારા. કેવા લાગે છે બાબલા જેવા? આમ તો જો કેવું જબરું છે. સાંજ પડી ગઈ છે, એમ તો રાત પડી ગઈ છે અને તો હું એટલા દાંત એટલે કાઢું જ, કારણ કે અત્યારે કહેવાય ને રાતની પોગની હાલત જરી કંઈક સારી નથી. અને એ હાલી નથી એકતા અને હું નથી હાલી એકતી. બે કહેવાય ને અત્યારે જો સોક્સ પહેરી લીધા છે ભાઈ, નવા ચંપલ પહેરીને ના આવું. ખાસ કરીને અમે ભાઈ બહુ પસ્તાઈએ છીએ. અને બહાર ત્યાં વરસાદ નથી તોય પાણી વહે છે હજી જો. તો ગાઈસ આ ડે 2 માં રાતે ડિનરમાં છે સૂકી ભાજી, ગુલાબજાંબુ, કઢી ખીચડી, પાઉં ભાજી એન્ડ છે ન્યૂડલ્સ. મસ્ત એકદમ ફેવરિટ છે આપણું ચાઇનીઝ. ચાલો બધા આવી જાઓ જમવા.